સુપર પ્રાઇમ ટાઈમ આગળ વાત કરીએ। અત્યાર સુધી ડુંગળીના ભાવે ગૃહિણીઓને રડાવ્યા અને હવે ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવશે, કારણ કે છેલ્લા કેટલાક દિવસમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ રહી છે અને જેમ જેમ ડુંગળીની આવક વધી છે તેમ તેમ તેના ભાવ ઓછા થઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા અને હવે ખેડૂતોની માંગ છે કે ડુંગળીની નિકાસની મંજૂરી આપવામાં આવે જેથી રાહત મળી જાય। ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક, ખેડૂતો થઈ રહ્યા છે નિરાશ। ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો। ડુંગળીના ભાવ વધારાથી પરેશાન ગૃહિણીઓ માટે સારા સમાચાર। હવે આગામી દિવસમાં ડુંગળીના ભાવ ઘટી શકે એટલે થોડી રાહત મળશે, જો કે રાહત આપણા ધરતીપુત્રો માટે આફત સમાન રહેશે। સૌરાષ્ટ્રમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। ગોંડલમાં એક દિવસમાં ડુંગળીના 3 લાખ કટ્ટાની આવક થઈ। ડુંગળીની જંગી આવક વચ્ચે ભાવમાં ધરખમ ઘટાડો થયો। હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ 100 થી 481 રૂપિયા બોલાયા। માત્ર 7 દિવસમાં ડુંગળીનો ભાવ અડધા થઈ જતા ખેડૂતો નિરાશ થયા છે। ગુજરાતના ખેડૂતોએ સરકારને ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવાની માંગ કરી। રાજકોટના ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ આવક સામે ડુંગળીના ભાવ ગગડ્યા। ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। સિઝનની શરૂઆતમાં ડુંગળીના ભાવ પ્રતિમણ 400 થી 700 મળતા હતા, જે હાલ ઘટી પ્રતિમણ 100 થી 350 પહોંચ્યા। ખેડૂતોનું કહેવું છે કે વાવેતરથી લઈ ઉત્પાદન સુધીના થતા ખર્ચ મુજબ ડુંગળીની પડતર કિંમત 500 રૂપિયા પ્રતિ મણ પહોંચી જાય છે, જેથી ભાવ પ્રતિ મણ 800 થી 1000 રૂપિયા મળવા જોઈએ। ત્યારે ખેડૂતો દ્વારા સરકાર વિદેશમાં ડુંગળીની નિકાસ ફરીથી શરૂ કરે તેવી માંગ કરાઈ છે। માર્કેટ યાર્ડમાં ડુંગળી ભરીને આવ્યું, અત્યારે ભાવ કોઈ છે જ નહીં, એવું ગણાય કે 100 થી 150 લગીના ભાવ હાલે છે। પેલા 700-800 ભાવ હતા, અત્યારે હાવ પાણીના ભાવે માગે। ખેડૂતને મરી જવું દવા પીને કે શું કરવાનું છે? અને ખર્ચા તો દુનિયાના લાગે, વીઘે 25-30-40 હજારનો ખર્ચો થાય। પેલા 700-800 ભાવ હતા અને અત્યારે તો 100-150 રૂપિયા। ખેડૂતને બહુ નુકસાની જાય છે ટાણે ખેડૂત માટે। ભાવ મળવો જોઈએ 1000 રૂપિયા ભાવ મળવો જોઈએ, એને બદલે ટાણે 100-150 માં જાય છે। ડુંગળી બહુ 400 રૂપિયા તો અમને પડે છે ડુંગળી ખેડૂતને। જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળી મબલખ આવક થતા માર્કેટ યાર્ડ ઉભરાયું છે। યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી। માર્કેટ યાર્ડમાં એક દિવસમાં 15000 બોરી ડુંગળીની આવક થઈ। હાપા યાર્ડમાં 200 થી વધુ વાહનોની મોડી રાતથી જ યાર્ડ બહાર લાઈનો લાગી, તો કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો યાર્ડ બહાર રાહ જોવા મજબૂર બન્યા છે। કાલ સવારના વાહન લઈને આવ્યા છીએ અને અત્યારના 10 વાગી ગયા છે। હવે 5 થી 10 વાહન લઈએ છે માર્કેટ યાર્ડમાં, તો અમારે ઠંડીનો સામનો કરવો પડે છે। નથી અમને કોઈ વેપારી સહયોગ કરતા કે નથી કોઈ ખેડૂત કહેતા કોઈ। ડ્રાઈવર ભાઈઓને એવો સામનો કરવો પડે છે કે આખી રાત ઠંડીના બેઠા રહીએ છે, કોઈ સૂતા નથી। જામનગર માર્કેટિંગ હાપા ખાતે આજે ઐતિહાસિક ડુંગળીની આવક થઈ છે। ત્યારે એક કહેવત છે ને કે નિયંત્રણમાં જ્યારે હતી ત્યારે 700 જેવી આવક હતી મણ, આજે 15000 જેટલી આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ છે। આમ ડુંગળીની આવક તો મબલખ થઈ રહી છે, પરંતુ ખેડૂતોના હાથે તો નિરાશા જ લાગી રહી છે। હજુ પણ આગામી દિવસમાં ડુંગળીના ભાવ ઓછા થાય તેવી શક્યતાઓ છે, એટલે ખેડૂતોને નુકસાન થઈ શકે અને આ વચ્ચે હવે ડુંગળીની નિકાસની મંજૂરી મળશે કે નહીં તેના પર સૌ